આજે સદભાવના શૈક્ષણિક સંકુલની અંદર ધોરણ 10 માટે એટલે કે પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનની અંદર ધોરણ 10ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની અંદર જે એક ડરનો માહોલ છે કે આપને ક્યારે બોર્ડની એક્ઝામ આપેલી નથી તો આની અંદર કેવું થશે, શું થશે, આપણે કેવી રીતે ત્યાં જશું, ત્યાં શું ચેકિંગ કરશે, એ બધો જે ડર હતો એ ડરને નાબૂદ કરવા માટે, દૂર કરવા માટે આપણે એક સરસ મજાનું પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કર્યું છે। અને આની અંદર બાળકોને જેમ ગુજરાત સરકાર બોર્ડની પરીક્ષામાં જેવું આયોજન કરે છે એ જ રીતનું સંપૂર્ણ અહીં આયોજન કરવામાં આવ્યું છે। રિસિપ્ટ ચેક કરીથી માંડીને કમ્પ્લીટ એકસાથે બધા વિદ્યાર્થીઓની અંદર એન્ટ્રી આપવામાં આવી છે। બરોબર 10 વાગે એન્ટ્રી કરાવી છે અને 10:15 એમને પ્રશ્નપત્ર આપી અને જવાબવહી આપી અને પરીક્ષાની લખવાની શરૂઆત કરશે। જેવી જ રીતે બોર્ડ આયોજન કરે છે એ જ રીતે આપણે ખાકી સ્ટીકર હોય, બારકોડ હોય કે પછી એની રિસિપ્ટ હોય એ બધી જ સંપૂર્ણ તૈયારી સાથે આપણે બાળકોને અંદર પ્રવેશ આપ્યો છે અને બાળકો અત્યારે પરીક્ષા આપવા માટે ત્યાં તેના સીટ નંબર ઉપર બેસી ગયા છે અને જે બોર્ડની જ સુવિધા છે એ જ પ્રમાણેનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનની અંદર સંપૂર્ણ અમારી સદભાવનાની શિક્ષકોની ટીમ આમાં સંપૂર્ણ સહયોગ બધા શિક્ષકોનો સાથે રહેલો છે। મારું નામ દલવાડી ચંદ્રેશ, હું સદભાવના શૈક્ષણિક સંકુલમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરું છું। આજે અમારી શાળામાં પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં રિસિપ્ટથી માંડી સપ્લી, ખાકી સ્ટીકર, બારકોડ સ્ટીકર વગેરેનું બોર્ડની જેમ જ આયોજન કરવામાં આવેલું છે, જેમાં વિદ્યાર્થીઓમાં રહેલા શાળામાં રહીને વિદ્યાર્થીઓમાં રહેલા બોર્ડના ડરને દૂર કરવામાં આવી રહ્યું છે અને શાળા પરિવારે ખૂબ સરસ મજાનું આયોજન કરેલું છે। આદોપાર ભરતભાઈ છે, હું ધોરણ 10માં હોસ્ટેલમાં અભ્યાસ કરી રહ્યો છું। અમારી શાળા સદભાવનામાં પ્રી બોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓમાં બોર્ડનો લક્ષી ડર છે તે દૂર કરવામાં આવે છે અને બોર્ડ જેવું માહોલ ઊભું કરવામાં આવ્યું છે, જેના લીધે વિદ્યાર્થીઓને બોર્ડમાં પરીક્ષા દેતા ડર ન લાગે અને શાંતિથી સારી રીતે પરીક્ષા દઈએ હતી। એમાં શાળા પ્રતિ સદભાવના આયોજન કરેલ છે બોર્ડની પરીક્ષામાં। અસ્તુ મારા જય સ્વામિનારાયણ। હું સદભાવના શૈક્ષણિક સંકુલમાં ભણું છું। હું ધોરણ 10માં ભણું છું। મારું નામ કટકીય ચાચુ દેવાંશી પ્રવીણભાઈ છે। અહીંયા ફી બોર્ડની યોજના કરવામાં આવી છે। આનાથી અમારામાં રહેલા ડર દૂર થાય છે। અહીંયા જેમ બોર્ડમાં પરીક્ષા દેવા જઈએ છીએ તેમ જ બધી આયોજન કરવામાં આવ્યું છે। ગેટમાંથી અંદર એન્ટ્રી આપવામાં આવે છે, અંદર રિસિપ્ટ ચેક કરવામાં છે, બોર્ડમાં રિસિપ્ટ આવે એવી જ રીતે રિસિપ્ટ બનાવવામાં આવી છે અને બેઠક ક્રમાંક ગોઠવવાના આવ્યા છે। અમે જાતે બેઠક ક્રમાંક ગોતીને એમાં બેસીએ છીએ અને જેમ બોર્ડમાં પેપર દેવામાં આવે છે એ જ રીતે સપ્લિમેન્ટરી પેપર, આન્સર કી બધું આપવામાં આવે છે। બધાને મારા જય સ્વામિનારાયણ। હું ધોરણ 10માં ભણું છું। મારું નામ મકવાણા ધ્રુવી રાજુભાઈ છે। હું આ સદભાવના સ્કૂલમાં ભણું છું। સ્ટાર્ટિંગમાં તો પહેલાં અહીંયા અંદર કરવામાં આવે છે અને બહારથી જેમ બોર્ડમાં ચેકિંગ થાય છે તેમ ચેકિંગ થાય છે, પછી રિસિપ્ટની ચેકિંગ થાય છે, પછી જેમ અંદર આવી તેમ બ્લોક જોઈને રૂમમાં બેસવામાં આવે છે। જય સ્વામિનારાયણ। મારું નામ છે કંજરિયા છલકા નવઘણભાઈ। હું ધોરણ 10માં અભ્યાસ કરું છું। હું સદભાવના વિદ્યાલય ખાતે આવી છું। તેમાં સદભાવના વિદ્યાલય ખાતે અમારે પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં જેમ બોર્ડની એક્ઝામ દેવાય તેવી જ રીતે દેવામાં આવે છે। એમાં રિસિપ્ટ વગેરે દેવામાં આવે છે। તેમાં આપણો અંદરનો ડર રહ્યો ને એ દૂર થાય છે। જય હિન્દ, જય ભારત।